ભીનવાડાનું છે ને બહાર જવું ન ગમે. હજી તો મિત્રો મમ્મી ઘરે નથી આવ્યા. મમ્મી તો જે કામે છે એ બિચારા હાલતા હાલતા આવશે. એ પલ્લી જવાના છે. આજે વાતાવરણ એવું છે ને કે વાત પૂછવાની. એના કારણે હું હેરાન કરે ખબર, એક મકોડા અને એક માખ્યું. આમાં 3 જાતના ફૂલ થાય એમ ભાભી કહે છે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ તો નહીં પણ ગુડ નાઇટ થવા આવ્યું છે. અને ભાઈ બ્લોગ શરૂઆત કરી દીધું છે ને. વરસાદ ભયંકર અંધારો છે. આવે તો કોક ટીપા જ તે. અને જો આ મિત્રો વરસાદ કેવો અંધારેલો તમે જો. આ બધી બાજુ અંધારેલો છે. આની પહેલાં તો એવું અંધારું હતું ને કે વાત પૂછોમાં. અને વરસાદ છે ને આવે છે કેટલા લગભગ 3-4 વાગ્યાનો આમનામ છે, 3:30નો. અને કોક છાંટા આવે છે. અને આજે છે ને છોકરાઓને ઘણાને રજા આવેલી છે. જેમ કે એક છોકરો અહીંયા જ છે નાનું એવું પેલા બેન, એને રજા છે આજે. એને ટ્યુશનમાં રજા આવી કેમ કે આ વાતાવરણ તો જુઓ 3:30નો એમ છે. 3:45 છે ને ત્યારે એવું લાગ્યું કે 7 વાગી ગયા એમ રાતના. અત્યારે છે ને 6:30 નહીં 6:08 જ થઈ છે હજી જો. ને વ્લોગ મેં બહુ મોડો સ્ટાર્ટ કર્યો આજે. મિત્રો લાઇટ વહી ગઈ છે ને થઈ ગયા છે બધા નવરા. કારુની વહી ગઈ 5:30ની લાઇટ વહી ગઈ. હા ભાઈ લેવા વહી છે વહેલા. એ થોડુંક તોતડું થઈ જાય મારે ક્યારેક. અને ભાભીને હવે અમે જાવ ઘરે. અને એમ કે ઘર ભેગા થાવ. હા ભાઈ વહી જાવ નહીં, રાત રોકાઈ જાવી કાંઈ. અમારું ઘર કઈ આગું ના. હા એ કે વહી જાવ. લે જોયું વાઈપર મારે છે. લે કાંઈ વાંધો નહીં, થોડોક સમય જ છે પછી શીખી જાવ એટલે નહીં આવી. ભાભી પાસે આવશો. અત્યારે મિત્રો ઘરે પહોંચી ગયા છીએ. અને ભાઈ જો હજી વરસાદ ચાલુ છે ને હું છે ને આમ પલ્લી ગયેલો છું, ભીનો છું બોલ. અને માથું ઓળું વાળ છે ને થોડાક વધી જાય ને એટલે સારા લાગે. ચાલે ગયા હવે ગમશે જ નહીં. જો વરસાદ આવે ભાઈ ચકાચક. કેવું થઈ ગયું. તો મિત્રો મમ્મી ઘરે નથી આવ્યા. મમ્મી તો જે કામે છે એ બિચારા હાલતા હાલતા આવશે. એ પલ્લી જવાના છે આજે. ના વેલ જો કેવી થઈ ગયા બધી છે ને નીચે આમ થઈ ગયા ભૂલડા જો થઈ ગયા. અને અહીંયા જો નીચે પડી ગયું. વાળવું પડશે અહીંયા મિત્રો. હાલવા જાય ને તો આ માથા ભટકાઈ જાય તો બધું પાણી મારા માથા વહી જો. આવું થાય છે. અને આવા ભીનવાડાનું છે ને બહાર જવું ન ગમે. ભીનવાડા એટલે આવું ભીનું હોય ને બધું બહાર રોડ આવા તો બહાર જવું ન ગમે. કેમ કે પગ હાથમાં આમ કંઈક અલગ જ થઈ જાય. આમ હાવ કટપટતા થઈ જાય હાવ. એટલે જવું બહાર ન ગમે. મમ્મી આવી ગયા ઘરે પલાળતા. વાહ કેવા ટાઈટ લાગી. લાઈટ આવી. અમારે તો લાઈટ હતી જ. તમારે વહી ગઈ છે. અમારે ત્યાં વહી ગઈ. તમારે બહુ લાઈટ વહી છે અહીંયા. અમારે લાઈટ જ ન થાય. અમારી બાજુ હાર. બરફ છે ટાટું લાગે. ક્યાં બરફ? હા એ બરફ છે. એ ઓલો પેપ્સી ખાતો હતો ને ત્યાં નાખ્યો બરફ સુઈને. આવાની પેપ્સી ખાતો હતો બોલા વરસાદની. મિત્રો છે ને મમ્મી 3 જગ્યાએ આંટો મારવા ગયા. શાક બકાલાની લારીએ 3 જગ્યાએ ગયા પણ ત્યાં છે ને મેથી ન મળી. બોલ મેથી આજે છે ને થેપલા બનાવવાના હતા એના માટે મેથી જરૂર હતી. 3 જગ્યાએ ગયા પણ એકે જગ્યાએ મેથી જ નહીં ને. બોલ આવાના ગરમા ગરમ થેપલા ખાવાના હોય તો મેથી ન મળી કાંઈ. અને મમ્મી કાંઈક જુગાડ કરે છે થેપલા ખાવાનો. અને શેનો જુગાડ છે ને મમ્મી કહે છે. મમ્મી કહો તો. કોથમરીના થેપલા તમે ખાધેલા હોય મિત્રો તો કોમેન્ટ કરો. અને આ ભાભી વચ્ચે ડબકા પૂરે છે આમ કરો ને આમ કરો. મરસું ઈ નાખવાનું કહું છું. કઈ નક્કી નથી. અને આ જો કોથમરી પડી છે એના થેપલા બનાવે છે મારા મમ્મી. અને તમે ખાધેલા હોય તો કોમેન્ટમાં કહેજો કે અમે ખાધેલા છે. અમે તો આ બીજી દાનું ખાવશું. મમ્મી આની પહેલી દાને બનાવ્યા હતા ને બીજી વારે તે બનાવે છે તો ખાઈએ છીએ થેપલા. મેથી કાંઈ ન મળે તો શું કરવું મિત્રો, આવું છે. અને ભાભી તમે શું બનાવો છો? ગાંઠિયાનું શાક. ગાંઠુનું શાક. હા ગાંઠિયા છે ને ગાંઠિયાનું શાક. અને આજ મમ્મી તમને બનાવતા શીખવાડશે મેથીના થેપલા. કેમ બનાવવાના? તો એટલે હા ભૂલાઈ જાય છે. કોથમરીના કેમ થેપલા બનાવવાની તમને બતાવો. મમ્મી શીખવાડે કેમ બનાવવાની. હું પેલા નાખવાનું એમાં નાખ્યું પાણી, મીઠું, આમાં પાણી, મીઠું, હળદર, ધાણા જીરું, પછી લસણ, પછી મરચાં લીલા નાખ્યું આમાં. હા લીલા મરચાં પછી ખાંડી નાખ્યું. તેલ નાખવાનું. કેટલા પાવડા નાખવાનું? એ તો આપણે પછી જેટલા થેપલા હોય બનાવવાના હોય એ ઉપર આધાર હોય. તો ભાઈ તમારે કેટલા મંદા છે? 20 બનાવવાના 25 બનાવવાના હોય તો 4 પાવડા. 4 પાવડા. તમે કેટલા પાવડા નાખો છો?
ચાર નાખ્યા. ચાર. તો તમારે કેટલા બનાવવાના છે મારે નક્કી નહીં? નક્કી ન હોય કેટલા બનાવે. હે. પછી એમાં કેનો લોટ નાખવાનો? ઘઉંનો. ઘઉંનો લોટ હોય? હમ. તો થેપલા તો કાંક એના જ હોય ને હે ભાભી? ઘઉંના લોટ ના હોય? મને હે મને આજ કહું પડી. તો જો કેટલો નાખવાનો લોટ જો તો ખરી મારે ઓડિયન્સ આમ નાખું છો ને. બે બે નાખ્યા ને. અડધા અડધા સાણી હા. હા, એટલે નાખતા આ રીતે નાખે છે ઈ. અને આ મિત્રો તમે છે ને આમાં મીઠું નાખતા ભૂલતા નહીં ને કે ભૂલી જાવ ને. હવે શું નાખવાનું? આ કોથમરી. અને આ લોટમાંથી કેટલું ઉડાડ્યું જો અહીંયા બધું દેખાય આમાં ઉડે. તો આપણે સારવે તો ઉડે જ છે ને. કોથમરી નાખી દેવાની એમ પાણીમાં ધોઈને. જો આ રીતે કરવાનું હોય. પછી આવી રીતે મિક્સ કરી દેવાનું. ક્યાં? લોટ બાંધી દેવાનો. લોટ બાંધી દેવાનો. હા. હવે જ્યારે કે લોટ બંધાય ને ત્યારે કે વાટ જોવી પડશે. અત્યારે વરસાદને એવું બધું વાતાવરણ એવું છે ને કે વાત પૂછવાની. એના કારણે હું હેરાન કરે ખબર? એક મકોડા અને એક માખ્યું. બહુ માખ્યું ભમરે આમથી નામ જ્યાં ગમે એટલું ન ચોખ્ખું હોય તોય માખ્યું તો આવશે જ. ત્યાં ચોમાસામાં તો એવું રહેવાનું છે. અને મમ્મીએ છે ને આ ગુંડલા, મમ્મી નહીં પણ ભાભી એને માખ્યું બહુ કરે છે ને. આ ભાભીએ ગુંડલા વાળ્યા મોટા મોટા પણ નાના વાળવાના હોય. ક્યાં મમ્મી? હા. ભાભીથી ભૂલમાંથી મોટા થઈ જાય એને એમ કે મોટા કરવાના હોય. ક્યાં? આ રીતે જો આ તળવાના હોય થેપલા. આ ભાઈ એ શેડાવાના તળવાના એક જ છે. તેલ નાખો એટલે તળવાના હોય ભાઈ. શેડાવાના આ રીતે હોય જો. ક્યાં? તેલ થોડુંક થોડુંક જ નાખવાનું. જો આ રીતે આમ શેડવાનું ભાઈ. આવા થાય છે થેપલા. અને બધા એક કમ્પ્લીટ થઈ જાય ને પછી બતાવું કેવા થાય. અને ચા કરવાની છે ને હજી? હા, ચા ને થેપલા, ગાંઠિયા ને શાક. મમ્મી વણે છે, ભાભી શેકે છે, શેડવે છે, શેકે છે ને શેડવે છે અને તળે છે બધું ભેગું. ભાઈ પાટલી ઉપર વણવાના હોય ને વેણું ઉપર આમ આમ કરવાનું. મને કઈ ખબર પડે નહીં અને આ લોકો ગોઠવાય છે. હું આમાં મારે હું બોલું કઈ ખબર નથી પડતી. તો આ રીતે આમ લોટ નાખવાનો પછી આમ વણવાનું. વણતા તો બધા આવડતું હોય તો છે ને આવી રીતે આમ વણી નાખવાનું. મિત્રો અત્યારે લગી ઓલપાડનારમાં વ્લોગ એડિટ કરતો હતો. આંકોર આવ્યો અને થેપલા બની ગયા છે. અને ક્યાં થેપલા છે? આમાં 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 થેપલા. જો મિત્રો થેપલા બની ગયા છે ભાઈ મસ્ત મજાના. મેથીના ના કોથમરીના. મમ્મી કેવા પોસા દાંત કાઢે જો. બહુ ભૂલ થઈ જાય. ભૂલી જતું. ચા બનાવે છે જો. ઉભરાઈ જાય. અને ભાભી જો શું કરો છો તમે? ગેમ રમું છું. એ ગેમ રમે છે જો. નવરા પેડા અત્યારે કરતા ઠેઠ રમે છે. કાલનો પ્રેન્ક કેવો લાગ્યો બધાને? અમે પ્રેન્ક કરતા હતા. અમે કાંઈ સિરિયસ નહોતા બાંધતા. અમે કોઈ સિરિયસ નથી બાંધતા ઘરમાં. હા મિત્રો ભાભીની એકદમ સાચી વાત છે. કાલનો જે હતો ને પ્રેન્ક હતો પછી હુવા હોય ગયા તો હું શૂટ ન કરી ગયો. તે ભૂલાઈ ગયો. તે મારે કેવું પડ્યું. બાકી છે ને અમે પ્રેન્ક કરતા હતા. અને કેવો લાગ્યો ને જરા કોમેન્ટમાં કહેજો. અને રિયલમાં અમે આવા બાંધતા હોઈશું નહીં. અમે આવું નથી બાંધતા. ઘરમાં થોડા ડખા કરવાના હોય મિત્રો. મિત્રો જમતા જમતા મિનિયન્સ કાર્ટૂન જોવાની બહુ મજા આવે. કાર્ટૂન નથી, આ તો પિક્ચર છે. આની કોમેડી એવી હોય ને કે વાત પૂછોમાં. આનું નવું પિક્ચર એક આવે છે ને અત્યારે તો આ જોયું છે. ચા જોવે છે ને ભાભી જેઠાલાલ જોવે. ગરમા ગરમ ચા ને થેપલા અને વરસાદ આવે એટલે ભાઈ મજા જ કાંઈક અલગ છે. જમી લીધું છે ને વરસાદ હજી કોક છાંટા આવે જ છે. અને ભાઈ પવન કેવો મસ્ત ઠંડો ઉડે છે ખબર? એસીનો પવન હોય ને એને પાછો પાડે એવો નેચરલ પવન ઉડે છે. અને ભાભી છે ને વાસણ ધોવાય છે, મમ્મી મદદ કરે છે. અને વેલ જો ધોળા ફૂલે તે કેવા મસ્ત દેખાવા મળ્યા. અહીંયા ભાભી આ તમે વેલમાં એક જોયું? હા, ગુલાબી ફૂલ હોય ને દિવસે હોય ને રાતે ધોળા ફૂલ નીકળે. ત્રણ જાતના ફૂલ થાય. ત્રણ જાતના ફૂલ થાય. કાં ત્રણ જાત છે? આછા ગુલાબી હોય, સવારમાં આછા ગુલાબી હોય, ત્યારે ઘાટા થાય, અત્યારે ઘાટા થાય, અને સફેદ ને બેય થાય. એક સફેદ થાય. એટલે આ વેલ છે ને કાંઈક અલગ જ છે. બોલો હમણાં મેં તમને હાના બતાવીને ત્યારે ધોળા નહોતા અને ગુલાબી એકલા હતા. અને અત્યારે તમે જોવો ને તો જો આ વ્હાઈટ આવી જાય છે. તમે જરાક જોયો હોય ને તો કહેજો. અને મને તો એવું લાગે છે કે એવું જ છે. પણ તમે જરાક જોયું હોય ને તો કોમેન્ટમાં કહી દેજો કે આ ભાઈ તમારી વેલ અદ્રશ્ય છે એમ કુદરતી. હા, લાઇટ ફૂલ છે અને વરસાદ આવે છે અને છાંટા પડે છે ફોન ઉપર. મિત્રો વરસાદ આવે છે ને એના કારણે સીટ અહીંયા છે ને કૂતરાએ ફાડ નાખી છે. ભીની થઈ જાય છે. આમાં પાણી ગળી જાય છે. ત્યારે કોથળો રાખી દીધો ને ટાઈમે દીધા ઉડી ન જાય એટલે. અને અહીંયા છે ને મીટર ઉપર
ઢાંકી દીધું છે કોથળો, કેમ કે આમાં પાણી નોકળી જાય ને એના માટે દાદા કે ઢાંકી દો, ખીજાણા ત્યાં ઢાંકી દીધી મમ્મીએ. જો આવી રીતે ઢાંકી છે, નાનું કવર મંગાવવાનું છે. બધા હોવા હોય ગયા ને અહીંયા આવે છે ને ટીવી જોવે છે મમ્મી ને પપ્પા, અને બાની વાટ જોઉં છું કે કાલમાં એને સુરત જવાનું છે કે નથી જવાનું, છે નક્કી નથી. હું કરે ને એને પૂછવાનું છે હજી મારે. બાકી આઈ હોપ આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે અને ગુડ બાય, બાય બાય.